મિત્રો આજે આપણે આવી ગયા છે મિની કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। આ મંદિર મિત્રો પાલનપુરથી માત્ર 10 કિલોમીટરના અંતરે મિની કેદારનાથ તરીકે ઓળખાય છે। આ મંદિરે મિત્રો તમારે એક દિવસ ફરવા આવવું તો આ જગ્યા તમારા માટે બેસ્ટ રહેવાની છે। મિત્રો બ્લોગમાં બના રહેજો, આગળ કેટલા લોકેશન છે તે આપણે તમને બતાવીશું। મિની કેદારનાથ આવો તો આ જગ્યા ઉપર પાણી એકદમ સરસ છે। પંપ મારો ને પાણી પીવો। આપણા દાદા પરદાદા પણ આ જ કરતા, પંપ મારો ને પાણી પીવો। કંઢિયાની સિસ્ટમ ફરી ચાલુ થઈ જાય। હા તમે પણ હા એકદમ ઠંડુ પાણી છે। અને મિત્રો આ વ્લોગમાં બનાવજો, આગળ આપણે બતાવીશું કેટલું લોકેશન સરસ છે। જોઈ શકો છો કે આપણે આજે આટલેથી ચાલુ થઈ ગયું છે। આગળ જેમ જેમ જશું એમ લોકેશન બધું સરસ સરસ આવશે। આ જુઓ મારા ભાઈબંધો બધા પાછળ જ છે, પાછળ આવે મારા ભાઈબંધ છે અને અમારા અંકલ પણ જોડે જ છે। તો જુઓ તમે નાના નાના મંદિર છે એકદમ સરસ મજાના। તો મિત્રો તમારે એક દિવસ માટે આવવું હોય તો તમે આવી શકો છો। આ જગ્યા પાલનપુરથી માત્ર 10 કિલોમીટરના અંતરે મિની કેદારનાથ આવેલું છે। ત્યાં મિત્રો તમે જુઓ કે આટલેથી પગથિયા ચડવાનું ચાલુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ મજાનું લોકેશન છે। તમારે એક દિવસ માટે ફરવા થાક પણ લાગ્યો છે। હા તો મિત્રો તમે જુઓ કે મારે સર્કલના માણસો આવે છે, એટલે કે ભાઈબંધો। પહેલાં હવે રાજુજી જે પણ થાકી ગયા છે, પરસેવો થઈ ગયા છે। બીજા નંબરે મારા અંકલ આવે છે। અંકલ એકદમ સરસ માણસ છે। ભરતભાઈ કેવું લાગ્યું? રેડી? થાક લાગ્યો? એવું છે? હવે રાજુજી તમને કેવું લાગ્યું? બહુ સરસ સરસ છે અંકલ, તમને જબર। અમારા તો મિત્રો અમે જેમ જેમ આગળ વધીએ છીએ એમ લોકેશન બહુ સરસ મજાનું આવતું હોય છે। તો મિત્રો તમે વ્લોગમાં બના રહેજો, એકદમ મિત્રો સરસ મજાનું લોકેશન છે। તો મિત્રો વ્લોગમાં બનાવો, આગળ તમને બતાવ્યું કે કેવું સરસ મજાનું લોકેશન છે। તમારા લોકેશન આવેલું છે અને અમારા સાથી મિત્રો ત્યાં આગળ વિશ્રામ કરે છે, બહુ થાકી ગયા છે પગથિયા ચડી ચડીને। અને આપણે જેમ બને તેમ આગળ જઈશું। અને મિત્રો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમે આવા નવા વિડીયો બનાવતા રહીશું। મિત્રો વ્લોગમાં બના રહેજો, આગળ પણ તમને લોકેશન બતાવીશું। સરસ મજાનું મિત્રો લોકેશન આવી ગયું છે, તમે જોઈ શકો છો। તો આગળ વિડીયોમાં બનાવી રહ્યો અમે તમને નવા નવા લોકેશન બતાવી રહીશું। ને પાછળ જોઈ શકો છો કે અમારા મિત્રો આવી રહ્યા છે, તે પણ ફોટા પણ પાડી રહ્યા છે। અંકલને કેમેરાનો જુદો સરસ આવે છે, તે પણ ફોટો પાડે છે। તમે જોઈ શકો છો એકદમ નજર એમની કેમેરા સામે છે। હા જોઈ શકો છો મિત્રો આગળ મારા ભાઈ જાય છે, થાકતા થાકતા જાય છે ને આગળ મંદિર જોઈને કહે છે કે અમે પહોંચી ગયા, પણ એ લાગતું નથી પહોંચી ગયા। બહુ થાક પણ લાગ્યો છે। મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો તમે જુઓ કે ભાઈ અમારે આવતે આવી ગયા છે અને થાક એટલો લાગ્યો છે નહીં, પગથિયા ચડતા ચડતા બેસી ગયા। તો જો તેમની હાલત કેવી છે। ભરતભાઈ તમારી હાલત જોઈ શકો છો। તમે મિની કેદારનાથને ફરતા ફરતા મિત્રો તમને થાક લાગ્યો તો મિત્રો તમે આ જગ્યા ઉપર આવી શકો છો અને અહીંયા બેસી પણ શકો છો। તમે જુઓ અને મિત્રો તમે આ જગ્યા પર બેસો તો તમારે ગમે તેટલો થાક હોય તે અહીંયા બેસીને તમારે ઉતરી જશે। મિત્રો તમે જુઓ કે અમારે ભાઈઓ આવી જ રહ્યા છે, થાક લાગ્યો છે છતાં પણ હાર માનતા નહીં અમારા ભાઈઓ, અમને કહેવાય। જો ભૈયા બેસતા પણ નથી, આ તો ચાલતા ને ચાલતા જ રહે છે। તો આપણે પણ તેમના ચેડે ચાલતા રહીશું। તો મિત્રો વ્લોગમાં બના રહેજો, આગળ તમને લોકેશન બતાવીશું નવું સપોર્ટ કરજો મિત્રો અમારા અંકલને। જો કે મિત્રો મિની કેદારના જસાર વન્ય પ્રાણી અભ્યાસ ટ્રસ્ટ આટલેથી ચાલુ થઈ જાય છે। તો આ જગ્યા ઉપર અહીંયાથી સાચવીને જવું। તો તમે જોઈ શકો છો પાણી ઝરણું અહીંયા ચાલુ જ હોય છે 24 કલાક। અને આ પાણી ક્યાંથી આવે છે અને કઈ જગ્યા ઉપરથી આવે છે આજ દિવસ સુધી મિત્રો અહીંયા આ જગ્યાની કોઈને ખબર જ નથી કે આ જગ્યા પર પાણી ક્યાંથી આવે છે। એ મિત્રો તમે જુઓ કે અમારે ભાઈઓની પગની ચાલ બદલાઈ ગઈ છે, છતાં પણ એમ કહે છે કે અમારે આગળ જવું છે ને જવું જ છે। અંકલ તો કોઈને ગોઠતા જ નહીં, અંકલ તો મારે મોરે જ ચાલે છે, એનર્જીવાળા અંકલ છે। હા જો મિત્રો તમે લોકેશન જુઓ, એક નંબર લોકેશન તમે જોઈ શકો। અને તમે જુઓ કે એકદમ લીલી વરિયાળી છે,
સરસ મજાનું મિત્રો લોકેશન છે, તમે આવી શકો છો આ જગ્યા ઉપર. અને મિત્રો એકવાર તો અવશ્ય આવજો આ જગ્યા ઉપર. થાકી ગયા તમે જોઈ શકો છો. ઉપર પગથિયા ચડતા ચડતા થાકી ગયા. અમારા અંકલ થાક્યા નથી. અંકલને તમે સ્માઇલ જુઓ. અંકલની તમારે સ્માઇલ તો હોય ને હોય. ફાઇનલી મિત્રો મંદિરનો અવાજ આવી રહ્યો છે અને પહોંચી ગયા એવું લાગે છે. અંકલની ખુશી સમાતી નથી, તમે જોઈ શકો મિત્રો. ફાઇનલી આપણે પહોંચી ગયા, તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા. એટલું મસ્ત લોકેશન છે. વિડીયોમાં બનના રહેજો, તમને મહાદેવના દર્શન કરાવી લઈએ. અને અમારા અંકલને બધા લોકો થાકી ગયા હતા, તે પાણી પીવા માટે ગયા છે, તમે જોઈ શકો છો મિત્રો. કે કેવું લાગે છે ભાઈ, આપણે તમને કેવું લાગે, તમે પહોંચી ગયા છો? બહુ સરસ લાગે છે. મારે ભરતભાઈ સરસ લાગે છે. અને અમારા અંકલને તો પૂછવું જ પડે, નકે ઋષિ પડે. અંકલ તમને કેવું લાગે, તમે પહોંચી ગયા ફાઇનલી? હા, અંકલના મોઢે તો સ્માઇલ હોય નહીં. અંકલ માટે તો એક લાઈક તો બને જ. મિત્રો ફાઇનલી આપણે 300 થી 400 પગથિયા ચડીને આપણે મિની કેદારનાથ એટલે કે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો મિત્રો બ્લોગમાં બના રહેજો, તમને પણ આ મહાદેવના તમને દર્શન કરાવેલી. મિત્રો તમે જોઈ શકો છો કે આડા દિવસે પણ આ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે લોકો આજુબાજુના ગામમાંથી લોકો આવતા હોય છે. અને આ છે મહાદેવનું મંદિર, જે મિની કેદારનાથ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો બ્લોગમાં બના રહેજો. અને આપણે ફાઇનલી હવે મહાદેવના મંદિરના દર્શન કરવા માટે જવાના છીએ. મિત્રો દર્શન કરતા પહેલા અમારી ચેનલમાં તમે નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આ મહાદેવના મંદિરનો વિડીયો મિત્રો વધુમાં વધુ શેર કરી નાખજો. મિત્રો દિલથી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો કે અમે વળતા થઈ ગયા છે. અમારા અંકલ છે, મારા કાકા ભરતભાઈ. અને જો આ કેટલો ઉત્સાહ છે ઘરે જવાનો કે આ ચપ્પલ ભૂલી ગયા છે ભાઈ. અહીંયા આવીને જતા રહે છે પાછળ ચપ્પલ લેવા માટે, તમે જોઈ શકો છો. આ રહ્યું મિત્રો મિની કેદારનાથ. આ જગ્યા ઉપર મિત્રો તમે અવશ્ય આવો, અમે આવ્યા છીએ, તમે પણ આવો. અને એક દિવસ માત્ર મિત્રો તમે ફરવા જવા માટે બેસ્ટ જગ્યા છે. રાજુભાઈ તમને કેવું લાગ્યું? એકદમ સુંદર, સરસ. કાકા તમને? એકદમ હરિયાળી ક્રાંતિ છે, જોવાની મજા આવી જાય. થોડો થાક જેવું લાગશે પણ મજા આવશે. તો આપણે ભરતભાઈને પૂછીએ. ભરતભાઈ નજીક થઈ પૂછીએ. ભરતભાઈ તમને આ જગ્યા કેવી લાગી? આવવું હોય તો થોડું સવારમાં આવવું, બપોરે કોઈ આવવું નહીં, ગરમી વધારે લાગે બપોરે. પાણીની બોટલ લઈને આવવું, પાણીની બોટલ સાંગાત લઈને આવવું, અને કોઈને નાસ્તો કરવો તો લઈને આવવું. જય માતાજી.